સ્ટાન્ડર્ડ 6 યુનિટ 2 એક્ટિવિટી 8B. ગઈકાલે આપણે એક્ટિવિટી 8A સુધી કર્યું હતું અને હોમોફોન્સ આપણે શીખ્યા હતા, બરાબર? I અને I સમજાયું હતું ને મેં, બરાબર? એક એકલો I અને બીજો છે તે EY EI. ઉચ્ચાર બંનેના સેમ, સ્પેલિંગ બંને અલગ અલગ અને અર્થ પણ બંનેના અલગ અલગ, બરાબર? એક I ખાલી કેપિટલ I હોય તો એના માટે અર્થ શું થાય? હું, બરાબર? પણ EYE I એટલે આ, બરાબર? હવે આપણે જોઈએ પુસ્તકની પાછળ આપેલા શબ્દકોશનો ઉપયોગ કરો. જો આપણા પુસ્તકમાં પાછળ શબ્દકોશ આપેલો છે, વોકેબ્યુલરી આપેલું છે. અહીંયા પાછળ આપણને શબ્દકોશ આપેલો છે વોકેબ્યુલરી, બરાબર? જુઓ છેલ્લે આપેલું છે, જોયું? તમે કેમ ડિક્શનરી તમે અલગથી લો ને અંગ્રેજી શબ્દકોશ માટેની, બરાબર? તો અહીંયા આપણને પાછળ શબ્દકોશ આપેલો છે. તેનો ઉપયોગ કરી ઉપરના વાક્યોમાં લીટી કરેલા શબ્દોનો અર્થ જાણો. જે આપણે ઉપરના વાક્ય ગઈકાલે એક્ટિવિટી 8 આપણે એ ભણ્યા હતા, યાદ છે ને? છે જો અત્યારે પેજ નંબર 23 ઉપર ઉપરનો પ્રશ્ન જુઓ, બરાબર? I am Madhav, my left eye is weak. જોયું ને તમે? તો આ બધા શબ્દો જે અંડરલાઈન કરેલા છે એ શબ્દોના આપણે અર્થ મેળવવા છે. ગઈકાલે તમને મેં શીખવાડેલા હતા, અર્થ લખાવ્યા પણ હતા. નીચે આપેલા વાક્યો વાંચી અને તે સાચા છે કે ખોટા તે જણાવો અને ખોટા વાક્યોને આપણે સુધારીને ફરીથી લખવાના છે, રાઈટ? જોઈએ આપણે પહેલું આપેલું છે મોહન ઇઝ વેરી વીક ઇન હિઝ સ્ટડી. મોહન તેના ભણવામાં ઘણો નબળો છે. તો શું છે? વાક્ય સાચું છે? અર્થસભર વાક્ય બને છે? બને છે કે નથી બનતું? બને છે ને? તો શું આવશે? એ વાક્ય સાચું, રાઈટ આવશે, બરાબર? તો ત્યાં રાઈટ કરો. એ વાક્યની સામે જો ખાલી જગ્યા આપેલી છે તમને, એમાં રાઈટ કરો. પછી બીજું જુઓ, બીજીમાં આઈ નો સ્પેલિંગ શું છે? EYE. કયું આઈ હોવું જોઈએ? આઈ કેપિટલ હોવો જોઈએ, બરાબર? એટલે એમાં શું આવશે? I am Mr. Nair. આ વાક્ય સાચું વાક્ય છે, બરાબર? પણ તેમાં પાઠ્યપુસ્તકમાં કેવું આપેલું છે? આ I ની જગ્યાએ EYE આપેલું છે, એટલે વાક્ય સાચું બને નહીં, બરાબર? લખી નાખજો તમારા પાઠ્યપુસ્તકમાં, સાથે સાથે લખતા જજો એટલે મોડું ન થાય, બરાબર? ત્રીજું જુઓ, we saw a sea at Veraval last Sunday. અમે ગયા રવિવારે વેરાવળમાં દરિયો જોયો હતો. વેરાવળમાં દરિયો છે? નથી? છે, બરાબર? અહીંયા સી નો સ્પેલિંગ શું છે? સાચો છે? સાચો છે સી નો સ્પેલિંગ? SEE આવે તો અહીંયા સી નું ભૂતકાળ સો તો આપેલું છે, તો બે વાર SEE ને SAW આપણે બે ક્રિયાપદ એક વાક્યમાં લેશું? ઇટ્સ એબ્સોલ્યુટલી રોંગ. એ ના આવે. અહીંયા સી નો સ્પેલિંગ સાચો છે, SEA. સી એટલે શું થાય? દરિયો, બરાબર? અને વેરાવળમાં દરિયો છે કે નથી? છે. તો આ વાક્ય સાચું બને છે, બરાબર? તો ત્યાં આપણે શું આપશું? રાઈટ આપશું. ચોથું જુઓ, my hands are weak. WEEK. weak. weak એટલે WEEK. weak એટલે શું થાય? અઠવાડિયું. અને અહીંયા શું કહે છે? my hands are weak. મારા હાથ અઠવાડિયું છે, એવું આવે? શું આવે? weak નો સ્પેલિંગ કયો આવે? WEAK. વીક એટલે નબળો. મારા હાથ નબળા છે, એવું એ કહેવા માંગે છે, બરાબર? તો એનું આપણે સાચું વાક્ય લખવાનું છે my hands are WEAK. વીક. વીક એટલે નબળા. પાંચમું વાક્ય જોઈએ, see you again. ફરીથી મળજો. અહીંયા સી નો સ્પેલિંગ સાચો જ છે, આપણે અંડરલાઈન કરીને આપેલી નથી. અંડરલાઈન કેની નીચે આપેલી છે? હર્ષ બાય. સાચો છે બાય નો સ્પેલિંગ? એમાં
સાચો છે બાય નો સ્પેલિંગ? નથી સાચો. તો આપણે અહીંયા શું લખશું? હર્ષ, ખાલી જગ્યામાં લખજો હર્ષ બાય હર્ષ બાય. છઠ્ઠું વાક્ય જુઓ. We can hear noise of the crowd. We can hear noise of crowd. અમે ટોળાનો અવાજ સાંભળી શકીએ છીએ. અહીંયા હિયર નો સ્પેલિંગ સાચો છે? હિયર નો સ્પેલિંગ સાચો છે? સાચો છે ને? તો રાઈટ આવશે. વાક્ય કેવું આવશે? સાચું આવશે. બરાબર? ચાલો, turn your page number 24. ચાલો, પછી છે અહીંયા આપણે સાતમું જોઈએ. પહેલો શબ્દ આપેલો છે એની નીચે અંડરલાઈન આપેલું છે. Our breakfast was not ready in the morning. Our નો સ્પેલિંગ કયો છે ત્યાં? કલાક માટેનો છે સ્પેલિંગ. અહીંયા આપણે શું મૂકવાનું છે? અવર એટલે અમારો. બરાબર ને? અવર એટલે અમારો અથવા તો આપણો. તો અવર નો સ્પેલિંગ શું થશે? OUR. Our breakfast was not ready in the morning. આખું વાક્ય તમારે લખવાનું છે. હા, બરાબર ધ્યાન રાખજો. અધૂરું ન લખતા સ્પેલિંગ બોર્ડ ઉપર જોઈને સાચા લખજો. અને અંડરલાઈન કરેલો જે વર્ડ છે ને એને ખાસ તમારે જોવાનો. આઠમું જુઓ. We see a butterfly in the garden. અમે બગીચામાં પતંગિયું જોયું. સી ની નીચે અંડરલાઈન છે તો સી નો સ્પેલિંગ સાચો છે? સી એટલે જોવું. બરાબર? SEE સાચો છે સ્પેલિંગ. એટલે આપણે ખાલી એમાં રાઈટ જ આપવાનું થશે. નવમું જોઈએ. We were here in the garden last week. We were here in the garden last week. અહીંયા here નો સ્પેલિંગ સાચો છે? અમે ગયા અઠવાડિયે અહીં ગાર્ડનમાં બગીચામાં હતા. here નો સ્પેલિંગ કયો આવે ત્યાં? HERE. બરાબર? એટલે વાક્ય આપણે ફરીથી લખવાનું છે. We were HERE here in the garden last week. Next જુઓ. The knot of the rope is strong. Cut it. KNOT. knot એટલે ગાંઠ. બરાબર ને? knot એટલે ગાંઠ. અહીંયા શું કહે છે? The knot of the rope is strong. rope એટલે દોરડું. દોરડાની ગાંઠ મજબૂત છે. Cut it. તેને કાપ. વાક્ય કેવું બનશે? સાચું બનશે. બરાબર? નેક્સ્ટ જોઈએ. 11. I will complete homework in the next week. આવતા અઠવાડિયે હું મારું ગૃહ કાર્ય પૂરું કરી નાખીશ. વીક નો સ્પેલિંગ જોવો તો સાચો છે? સાચો છે. તો વાક્ય કેવું બનશે? સાચું બનશે. There were 8 books on the table. કયો આવે સ્પેલિંગ ત્યાં? EIGHT. અહીંયા
એટ ની નીચે અંડરલાઈન છે તો એ શું છે ATE પણ કયો સ્પેલિંગ આવે ત્યાં EIGHT there were 8 books on the table. તેરમું જોઈએ આપણે મોહન મોહન ate all oranges ત્યાં શું આવશે ATE બરાબર મોહન અહીંયા 8 અને અહીંયા પણ 8 આવ્યું બરાબર મોહન ate all oranges લાસ્ટ 14th જુઓ there were only 2 students on the playground રમતના મેદાનમાં ફક્ત 2 જ વિદ્યાર્થીઓ છે ઓન્લી એટલે ફક્ત અહીંયા 2 નો સ્પેલિંગ સાચો છે તો વાક્ય કેવું બનશે સાચું બનશે બરાબર તો અહીંયા આપણે રાઈટ આપીશું ઓકે થઈ ગયું ને સરસ ચલો આ હતા તે હોમોફોન્સ હતા બરાબર ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી 9 લખાઈ ગયું બધાને કે હજી લખો છો લખાઈ ગયું સ્પેલિંગ સાચા લખ્યા બધાએ સ્પેલિંગ સાચા લખ્યા બધાએ એક્ટિવિટી 9 પ્લે ધ ગેમ એઝ પર યોર ટીચર્સ ઇન્સ્ટ્રક્શન અહીંયા હું જે પ્રમાણે સૂચના આપું એ રીતે તમારે ગેમ રમવાની છે બરાબર પણ અત્યારે આપણે આ ગેમ રમવા બહાર ન જઈ શકીએ ક્લાસમાં તમને હું થોડી કમથી માહિતી આપી દઉં પછી આપણે જ્યારે ફ્રી પડશું ત્યારે ગેમ રમશું ઓકે અહીંયા તમારે જૂથ A અને જૂથ B એમ 2 જૂથ બનાવવાના છે ઓકે અને ચીટ આપણે એક બનાવીએ એ ચીટ તમારે તમારા હાથમાં રાખવાની છે હવે એ ચીટ શેની હશે તો કે હેલ્પર્સના નામની હશે બરાબર આપણા હેલ્પર્સ કયા કયા તો કે પ્લમ્બર મેશન ડોક્ટર ડ્રાઈવર લોયર આ બધા આપણા હેલ્પર કહેવાય ને હેલ્પર એટલે કે આપણા મદદગાર ભલે એ લોકો પોતાનો વ્યવસાય કરે છે અને પૈસા લઈ અને આપણને સુવિધા પૂરી પાડે છે આપણે ઘરમાં નળ તૂટી ગયો હોય તો આપણે પ્લમ્બરને બોલાવીએ છીએ આમ નામ ન આવે એટલે પૈસા દેવા પડે બરાબર કારણ કે એને પછી બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય એને લાવવા માટે પૈસા જોવે એટલે પોતાનું એ આ કામ કરતો હોય છે બરાબર તો અહીંયા ચીટમાં તમને જુદા જુદા આપણા હેલ્પર્સ હોય બરાબર મદદગારો છે એના તમને નામ લખેલા હશે અને પછી તમારે એ ચીટ મોટેથી વાંચવાની બરાબર હવે માની લો કે આપણે સૌમ્યની પાસે કોપર સ્મિથની ચીટ નીકળી કોપર સ્મિથ એટલે વાસણવાળા બરાબર ગોલ્ડ સ્મિથ તો ગોલ્ડ સ્મિથ એટલે સોનું બરાબર એટલે આવી રીતે બધાની પાસે જુદી જુદી ચીટ નીકળે અને પોતે પોતાની ચીટ વાંચે પણ એ ચીટ કેવી રીતે વાંચવાની હવે માની લો કે આપણે કિંજલ પાસે ડૉક્ટરની ચીટ આવી બરાબર તો એ ઊભી થઈને શું બોલશે આઈ કેન ક્યોર માય પેશન્ટ હું મારા પેશન્ટની સારવાર કરી શકું છું આઈ એમ ડૉક્ટર બરાબર આવી રીતે તમારે વાક્ય પૂરા બોલવાના છે સમજાણું એક કામ કરજો આવતીકાલે છે તે બધા એક ચીટ બનાવીને લેતા આવજો બરાબર એક ચીટ બનાવી લેવાની આપણું જે પેજ હોય ને પેજ અડધું કરીને અડધો એક સરખા જ બધાના પેજ અડધા પેજમાં તમારે ખાલી તમને જે ગમતો હોય ને વ્યવસાય લખીને લાવવાનો બરાબર પછી તમે એના માટે શું કરી શકો એ 2 વાક્ય તમારે લખવાના અને પછી હું તમને અહીંયા ક્લાસમાં કાલે ઊભા કરીને વંચાવીશ બરાબર આ આપણી રમત કાલે શરૂ આપણે કરશું અહીંયા ક્લાસની અંદર ઓકે
હવે એમાં ગ્રુપ એ નો વિદ્યાર્થી હશે, એની પાસે ચીટ નહીં હોય, બરાબર. એ કોઈ પણ વસ્તુ એ રીતે તમને પૂછશે કે વોટ કેન આઈ ડુ ફોર મી, તમે મારા માટે શું કરી શકો છો, બરાબર. હવે માની લો કે મેશન છે, તો મેશન એટલે કડિયું. ઈ એમ કે છે કે આઈ કેન બિલ્ડ યોર ગાર્ડન્સ વોલ, હું તમારા બગીચાની દિવાલ બનાવી દઈશ, બનાવી દઈ શકું છું. ખ્યાલ આવ્યો? એવી રીતે એ જવાબ આપશે, બરાબર. હવે જો અહીંયા આપણે જોડકા આપેલા છે એ અને બી. આ એ અને બી છે, તો એમાં આ એ છે એ પ્રશ્ન એ ગ્રુપના વિદ્યાર્થીઓ પૂછશે અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ છે તે તેના જવાબ આપશે. આ આવતીકાલે આપણે રમત કરવાની રહેશે, બરાબર. ચાલો હવે આપણે જોઈએ એક્ટિવિટી 10. એક્ટિવિટી 10 કાવ્ય પંક્તિ છે બાળ મિત્રો, મજા આવશે તમને. રિસાઇટિંગ એન્ડ સિંગ. રિસાઇટ એન્ડ સિંગ, મોટેથી ગાઓ એવું કહે છે. I am the music man, I am the music man, I am the music man, I am the music man. I come from far away and I can play, I come from far away. and I can play. What can you play? What can you play? I play the piano. I play the piano. Blah blah piano, piano, 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 piano. I am the music man, I came from far away, I am the music man, I am far away. and I can play. And I can play. What can you play? What can you play? I play the big drum. I play the big drum. Boomity boomity boom boom. Boomity boomity boom boom. Boomity boomity boom boom. Boomity boomity boom boom. આ કાવ્ય છે બાળ મિત્રો, એમાં તમારે અલગ અલગ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય, બરાબર, સંગીતના સાધનો, ઇન્સ્ટ્રુમેન્ટ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સંગીતના સાધનો આપણને પાછળ એ બધા જ આપેલા છે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. તો એના પરથી તમે જુદા જુદા બધા કાવ્યની અંદર તમે એ સ્લોટ મૂકી અને કાવ્ય મોટું બનાવી શકો છો, બરાબર. જો આ રીતે છે ને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આપેલા છે, સંગીતના સાધનો. તો આ કાવ્ય પંક્તિમાં તમે એ સંગીતના સાધનોના નામ મૂકી અને એના અવાજ તમારી મેતે કાઢીને તમે ગાઈ શકો છો અને આનંદ કરી શકો છો, બરાબર. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બાજુમાં એક હજુ અંતરો આપેલો છે. મિસ્ટર વેક્સિન પ્લેડ હિઝ ફ્લ્યુટ. મિસ્ટર વેક્સિન પોતાની વાંસળી વગાડે છે. ગાઈડિંગ ધ ચિલ્ડ્રન ઓન એ હેલ્ધી રૂટ. બાળકોને તંદુરસ્તી વધારે તે રીતે શીખવાડે છે, ગાઈડન્સ કરે છે અને માર્ગદર્શન આપે છે. નો પોલિયો, નો સ્મોલપોક્સ ઓવર અગેન. પોલિયો પણ નહીં અને ઓરી પણ નહીં, બરાબર. ઓરી, સ્મોલપોક્સ એટલે કે ઓરી, બરાબર, એટલે એ પણ નહીં. તમે વેક્સિન મુકાવો તો તમને આવું કાંઈ થાય નહીં. એટલે તે આપણે જુઓ છો કે બાળક જન્મે છે તો તરત જ મહિના દોઢ મહિના પછી એના માટે વેક્સિન્સ બધી આપણે ચાલુ કરી દઈએ છીએ, બધી જ વેક્સિન